મેચની સિઝન શરૂ થતાં જ ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ જાય છે, પરંતુ ક્રિકેટ રસિયાઓની સાથે સાથે ક્રિકેટ સટ્ટોડિયા હોય છે એમની કમાણીની સિઝન શરૂ થઈ જાય છે। કારણ કે આવી જે ઘટના પ્રકાશમાં આવી છે ભુજમાં કે જ્યાં ફ્લેટની અંદર બેઠા બેઠા બે શખ્સો છે ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા હતા, જેનો ભુજ એલસીબીએ કર્યો છે પર્દાફાશ। ઇંગ્લેન્ડની ટીમ 5 ટી20 અને 3 વનડે મેચ રમવા ભારત આવી છે। ઇંગ્લેન્ડના ભારત પ્રવાસની શરૂઆત 22 જાન્યુઆરીથી થઈ છે અને તેની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીના રોજ રમાશે। 22 જાન્યુઆરીથી અત્યાર સુધી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ટી20 મેચ રમાઈ છે। આ મેચમાં ભલે ગમે તે ટીમની હાર જીત થઈ હોય, પરંતુ આ હાર જીત પર ભુજમાં ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો, એ પણ ઘરમાં બેઠા બેઠા। ઓનલાઈન સટ્ટાનો સિલસિલો લાંબો ચાલે તે પહેલા પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે રેડ કરી અને મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી લીધા। ભુજમાં ક્રિકેટના ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ। ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સ સકંજામાં। ઓનલાઈન વેબસાઇટ પર રમાડતા હતા સટ્ટો। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 મેચ પર ઓનલાઈન આઈડીથી સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો। આ સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે ભુજના વાણિયાવાડમાં આવેલ મયુર એપાર્ટમેન્ટમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી। આ દરમિયાન રાજા પર્વત રબારી અને અક્ષય અશ્વિન શાહ નામના બે શખ્સોને સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી લીધા હતા। આરોપીઓ પાસેથી ટીવી, મોબાઈલ સહિત 26,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં સંડોવાયેલા પ્રતિક ઠક્કર નામના આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। મયુર એપાર્ટમેન્ટમાં રાજા રબારી અને અક્ષય શાહ નામના બે ઈસમો ક્રિકેટ સટ્ટા બેટિંગ એમના ઘરમાં પેલા ફ્લેટમાં રમાડી રહ્યા છે એવી બાતમી હતી। એ બાતમીના આધારે ટીમે ત્યાં જઈને રેડ કરી અને આ બંને ઈસમો એમના મોબાઈલ ફોનમાં અલગ અલગ આઈડી રાખીને golden7777.com નામની વેબસાઇટમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા। કોના ઈશારે રમાતો હતો ઓનલાઈન સટ્ટો? કેવી રીતે ઓનલાઈન રમાતો હતો સટ્ટાનો ખેલ? પકડાયેલા આરોપીઓમાં રાજા રબારી ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહે છે અને જે એપાર્ટમેન્ટમાં સટ્ટો રમાડવામાં આવતો હતો એ આરોપી અક્ષયનો છે। ત્રીજા આરોપી પ્રતિક ઠક્કરના કહેવાથી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટી20 મેચ પર સટ્ટો રમાડતા હતા। ઓનલાઈન આઈડીથી golden7777.com વેબસાઇટ પર સટ્ટો રમાડતા હતા। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીઓ રન પર નહીં પણ મેચની હાર જીત પર સટ્ટો રમાડતા હતા। સટ્ટો રમનારા લોકો વેબસાઇટ પર હાર જીત મુજબ રૂપિયા લગાવતા હતા। હા, મુખ્ય સૂત્રધાર જે છે એ પ્રતિક ઠક્કર કરીને છે, જેના કહેવાથી આ બંને જણા રાજા રબારી અને અક્ષય શાહ આ કાર્યવાહી કરતા હતા। મેચની સિરીઝ શરૂ થતાની સાથે જ સટોડિયાઓ એક્ટિવ થઈ જતા હોય છે। ભુજમાં જે ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો તેનો માસ્ટર માઇન્ડ હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે તેને પકડવાની સાથે ભુજમાં અન્ય કેટલા સટોડિયાઓ સટ્ટા રમાડી રહ્યા છે, અગાઉ આરોપીઓએ કેટલી મેચ પર સટ્ટા રમાડ્યા છે તે દિશામાં એલસીબી તપાસ કરી રહી છે। કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, ભુજ।